કેશોદમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેના માટે આજ રોજ કેશોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર વાઘેલા સાહેબ તથા એસો પ્રવીણ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને કેશોદની વિવિધ એનજીઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં કેશોદ શહેરના મતદારો વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સૂચના અંતર્ગત આજ રોજ મીટિંગમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કેશોદ શહેરમાં મતદાન અધિકાર ધરાવતા દરેક મતદાતા અવશ્ય મતદાન કરે તેના માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કેશોદ નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ 5/5/2024 રવિવારના રોજ સાંજના 5:30 કલાકે રન ફોર વોટ કાર્યક્રમ આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડમાં જુદી જુદી સંસ્થાઓ એકત્ર થઈ કેશોદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં રેલી કાઢી મુખ્ય પોઈન્ટ પર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે। આ અભિયાન માટે કેશોદ શહેરની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે આઝાદ ક્લબ, ભારત વિકાસ પરિષદ, કર્મશીલ ગ્રુપ, રોટરી ક્લબના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે। આ રન ફોર વોટ કાર્યક્રમમાં સહભાગી થવા કેશોદ શહેરના દરેક શહેરીજનોને ચીફ ઓફિસર અપીલ કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સારું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 5/5/2024 સાંજે 5:30 કલાકે આઝાદ ક્લબ ખાતે કેશોદ શહેરની વિવિધ સંસ્થા આઝાદ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપના સહયોગ સાથે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું છે અને આ રન ફોર વોટની ઇવેન્ટમાં મેક્સિમમ બધા લોકો પાર્ટિસિપેટ થાય એ માટે અને કેશોદ શહેરી વિસ્તારમાં મતદાન માટે મહત્તમ જાગૃતિ આવે અને મહત્તમ મતદાન થાય એ માટેનો આ પ્રયાસ છે। તો આ માટે આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે હું સૌને અપીલ કરું છું।